રામ રામ દોસ્તો, અમદાવાદમાં જે દુઃખદ કરુણ ઘટના બની છે જેમાં પતિ પત્નીનું મૃત્યુ થયું છે, આ ઘટનામાં અમુક વિકૃત માનસિકતાના પત્રકારો પોતપોતાની રીતે સ્ટુડિયોમાં બેસી અને વિકૃત માનસિકતાથી વિકૃત વાર્તાઓ બનાવતા હોય છે અને આ વિચિત્ર માણસોને લગારે લાજ શરમ જેવું રહેતું નથી અને એમણે ફક્ત અને ફક્ત વ્યૂ માટે અને પોતે બહુ મોટો પત્રકાર છે, ક્રાઇમનું રિપોર્ટિંગ કરનારો છે એવું લોકોને ઠસાવવા માટે ભયંકર ખોટી વાર્તાઓ બનાવે છે અને ટાઇટલ આપી દે કે 4 દિવાલો વચ્ચે શું થયું. જાણે કે એ પોતે હવે બધું 4 દિવાલો વચ્ચે એમને એવી દ્રષ્ટિ મળી ગઈ છે, એ 4 દિવાલની અંદર શું બન્યું ને એ તમને કહી દેશે. પણ આખા વિડીયોમાં એ એવું કાંઈ જ કહી શકતા નથી, કારણ કે હવે લોકો સાબિતી માંગવા માંડ્યા છે. એટલે હવે એ વાર્તાઓ બનાવતા અચકાય છે. બાકી પાકિસ્તાનમાં દાઉદ શું કરે છે ને એ પણ અહીંયા ઘરે બેસીને એમણે વાર્તાઓ દ્વારા પુસ્તકો લખેલા છે. આ હરામખોરો પોતાનો વિકૃત માનસિકતાનો કચરો ભયંકર હદે ઠાલવતા હોય છે અને હવે એ કેમેરા સામે બોલીને ઠાલવવા માંડ્યા. પહેલાં લખીને ઠાલવતા હતા, પૂર્તિઓમાં લખતા, સંદેશને ફલાણા ને ઢીકાડા આવા જાતના એ લોકો ન્યૂઝપેપરોમાં પણ આપતા અને ભયંકર હદે વાર્તાઓનો કચરો લોકોના મગજમાં, લોકોની અંદર શંકાઓ પેદા કરીને લોકોને વચ્ચે સમાજમાં એક અવિશ્વાસનું વાતાવરણ પેદા થાય એ ટાઈપનું રિપોર્ટિંગ આ લોકો હરામખોરી કરીને કરતા હોય છે. બે વ્યક્તિ વચ્ચે 4 દિવાલની વચ્ચે શું બન્યું ને એ દોસ્તો બધાની સામે છે. આમાં શું બન્યું આની ઉપર કોઈ શંકા જ નથી, આમાં કોઈ સવાલો પેદા જ નથી થતા. એમના પત્ની અને પતિ બંને નીચેથી ઉપર આવ્યા, વોચમેને જોયેલા છે, કોઈ પણ જાતનો અણબનાવ નથી. હસી ખુશીથી જે કપલ જતું હોય એવી જ રીતે એ લોકોએ નજરે જોયેલું છે. પછી બાજુના રૂમમાં જ એમના માતૃશ્રી હતા, એમણે કોઈ ઝઘડવાનો ને એવો કોઈ અવાજ આવ્યો હોય તો ખબર પડી જ જાય, પણ એવું કાંઈ પણ એમણે સાંભળ્યું નથી. ઉપરથી આ યશરાજસિંહ એમની મમ્મી પાસે જઈ અને એમણે પોતે સ્વીકાર્યું છે કે મારાથી ભૂલથી ગોળી વાગી ગઈ છે અને હવે આપણે હોસ્પિટલે જવું પડશે અને 108ને એમણે બોલાવી છે. એમાં પણ આ જ વસ્તુ કહે છે અને એ 108ને લેવા માટે નીચે ખુદ ઉતરે છે. આ બધી જ વિગતો પ્રાથમિક તપાસની અને જે પણ અત્યારે આવી રહી છે, પ્રાથમિક તપાસમાં ક્યાંય પણ ઝઘડાનું કોઈ પણ જાતનું કારણ આપવામાં જ નથી આવ્યું. તો આ બાજારું મીડિયાને હવે સવાલ આપણે પૂછીએ છીએ કે તમે આવી ખોટી થિયરીઓ લાવ્યા ક્યાંથી? તમારા મગજની એ ઉપજ હતી એ તમે કેમ નથી સ્વીકારતા કે હા અમારાથી ભૂલથી આવી સ્ટોરીઓ બની ગઈ છે? પણ એ ભૂલો સુધારવાના બદલે આ હરામખોરો હવે કે ફોરેન્સિક પછી આ બધી સાબિતીઓ મળશે, ફોરેન્સિક પછી ખબર પડશે કે એ 4 દિવાલ વચ્ચે શું થયું છે, જ્યારે આમાં ફોરેન્સિકની પણ જરૂર નથી. બધાને ખબર છે કે પતિએ એની પત્નીને બચાવવા માટે પોતાનાથી થાય એટલી બધી જ એણે કોશિશ કરી છે અને પછી જેવી એ પતિને ખબર પડી કે હવે પત્ની બચી નથી તો પોતાની જાતને આ એક્સિડેન્ટિયલ બનેલી ઘટનામાં પોતાની જાતને કેટલી હદે એણે ક્રૂર સજા આપી દીધી. પોતાની જાતને જ એણે ગોળી મારી અને ક્રૂર સજા આપી. આનાથી મોટી શું સાબિતી જોઈએ કે પતિ પત્ની વચ્ચે કેટલો સારો પ્રેમ હતો? આનાથી વધારે કઈ સાબિતી વધારે જોઈએ? કદાચ કોઈ ઝઘડાના કારણે એણે જાણી જોઈને પણ પત્નીને મારી નાખી હોત ને તો પણ આવી કોઈ સજા આપણી સિસ્ટમ દ્વારા એને મળી જ ના શકત. છતાં પણ એ વ્યક્તિએ પોતાની જાતને આટલી હદે એણે સજા આપી દીધી. એ જ બતાવે છે કે એનાથી જે નાની ભૂલ થઈ એ ભૂલની પણ પોતાની જાતને એણે સજા આપી દીધી. તો પછી હવે શું કામ તમે લોકો સવાલો આમાં પેદા કરો છો? હવે ફોરેન્સિક આવશે પછી ખબર પડશે, તો ત્યાં સુધી તું ચૂપ રહી જા ને ભાઈ, ત્યાં સુધી ધીરજ રાખ. હવે કે ફોરેન્સિક આવે પછી કરીશું અપડેટ, નવી અપડેટ આવે ત્યારે. ત્યાં સુધી તમને લોકોને આટલી ચૂલ કેમ ઉપડે છે કે દરેક મિનિટે દરરોજ તમારે એકની એક ઘટના ઉપર ગીધડાની જેમ ચૂથી મારવાની જે તમારી
વિકૃત ને ખરાબ આદત છે એને સુધારી દો. દરેક મીડિયાવાળાની વાત છે, આમાં કોઈ એકની વાત નથી. આ બધા જ હરામખોરોએ પહેલા જ ઝઘડાના કારણે પતિએ પત્નીને મારી નાખી, આવી બધી હેડલાઇનો બનાવી નાખી અને ભયંકર હદે પોતાનો વિકૃત માનસિકતાનો કચરો, જે કોઈ પણ આવી ઘટના ઉપર આ લોકોને એમ જ હોય કે ઝઘડો થાય તો જ ગોળી લાગે, બાકી ગોળી ના વાગે. બોલો, આ લોકોએ ખુદ માની લીધું છે. જ્યારે હું તમને એવી ઘણી ઘટનાઓ તમને દોસ્તો સાબિતી સાથે કહું કે ભૂલથી એકના તો મધ્યપ્રદેશમાં બનેલી ઘટના છે કે લાયસન્સવાળી રિવોલ્વર હતી, ખિસ્સામાં હતી, ઉઠતી વખતે ગન નીચે પડી અને ફાયર થયો અને ત્યાં એ માલિક મરી ગયો. આ ઘટના છે મધ્યપ્રદેશની. આવી જ રીતે બિહાર, ઉત્તર પ્રદેશ, દરેક રાજ્યોમાં આવી એકાદ ઘટનાઓ તમને જોવા મળી જશે જ્યાં ભૂલથી આવી ગોળી વાગવાથી મૃત્યુ થયા છે. આવી ઘટનાઓ બને છે તો પણ કે એમણે ટ્રિગર ક્યારેય ના દબાય. આવી શંકાના મૂળ દોસ્તો સમાજમાં રૂપે છે. થોડુંક પણ એમણે ગૂગલ કર્યું હોય કે ચેટ જીપીટીને પૂછ્યું હોય તો પણ એ તમને સાબિતી સાથે આવી ઘટનાઓ લખીને જણાવે છે. આખી દુનિયાભરની ઘટનાઓ કહે છે. આવું બની જ શકે છે કે ભૂલથી ટ્રિગર દબાઈ જાય. પોતાનો મિત્રને ભૂલથી વાગી ગઈ હતી, ટ્રિગર દબાઈ ગઈ હતી તો ગોળી. આવું ઉત્તર પ્રદેશમાં બન્યું છે. બિહારમાં 2 મિત્રો વચ્ચે આવું ઘટના બની છે. બાકી વરરાજાને લાગી ગઈ હોય આવું પણ ભયંકર હદે બન્યું છે. આવી ઘણી બધી ઘટનાઓમાં એક્સિડન્ટલી ગન ચાલી છે. પણ આપણે આવા બધા સવાલો આવતા જ નથી જ્યારે જે વ્યક્તિ છે, જે જેના હાથે આ ઘટના બની છે, એનું છેલ્લું નિવેદન છે મારાથી ભૂલથી આ કામ થઈ ગયું છે. તો પછી એનાથી મોટી તમારે શું સાબિતી જોઈએ? અને એણે પોતાની જાતને જ એવડી મોટી સજા આપી દીધી. એનાથી આ ભૂલથી થઈ ગયું ને, એ જતાં તો એના માતાજીને પણ કીધું છે, 108 વાળાને કીધું છે, અને જેવી એને બચાવવા માટેની ભરપૂર કોશિશ કરી અને એમાં નાકામયાબ રહ્યો તો પોતાની જાતને એટલી મોટી સજા આપી દીધી છે. આવી ક્રૂર સજા કોઈ જાણી જોઈને એક ઝઘડામાં કોઈ આવી ઘટના બની હોય તો કોઈ આવી સજા પોતાની જાતને તો કોઈ ના આપે, ક્યારેય ના આપે. તમે કોઈ વાર કોઈ ઝઘડો કરી જોજો અને એમાં તમારાથી કોઈનું મૃત્યુ થઈ જાય તો તમારી જાતને તમે સજા આપો છો કે શું કરો છો? ત્યાંથી ભાગી છૂટવા માટેના પ્રયત્ન કરતા હોય મોટા ભાગના. પણ અહીંયા તો વાર્તાઓ એવી બનાવે દોસ્તો, ભયંકર હદે ગુજરાતનું છે ને બાજારું મીડિયા, પત્રકારિતાનો એક છાંટો પણ નથી. થોડુંક પણ રિસર્ચ કરે ને તો એમના સવાલો લોકોને પૂછવાના કે સિસ્ટમને પૂછવાના બદલે ચેટ જીપીટીને પૂછે ને તો પણ જવાબો મળી જાય છે. આ સવાલો તમારે છે ને શંકાના મૂળ સમાજમાં રોપવાની જરૂર જ નથી. પણ આ હરામખોરો એમની દુકાન ચલાવવા માટે, વિડીયા બનાવવા માટે, વ્યૂ લેવા માટે, મોટો ભા છું એવા દેખાવા માટે, મોટી દાદી છું એવું દેખાવા માટે આવી ભયંકર હદે ખોટા જૂઠા નેરેટિવ ચલાવતી હોય છે. અને સમાજના દરેકે ઘરમાં, દરેકે પતિ પત્ની વચ્ચે આવા શંકાના મૂળ આ રોપવાનું કામ આ બાજારું મીડિયા કરે છે દોસ્તો. આટલું જ આ હદે હું તો ફરીથી એકવાર દોસ્તો કહીશ કે હવે પત્રકારિતાને થોડો સુધારવાનો સમય આવી ગયો છે. તમે જે એક્ઝેક્ટ ન્યૂઝ હોય ને એટલું જ આપો. તમારી માનસિકતાનો કચરો એમાં ઉમેરશો નહીં. તમારા ઉપદેશની અમારે જરૂર નથી. આટલી વિનંતી સાથે રામ રામ.